જે તમારો પરિચય? મારું નામ શેખ મોહમ્મદ સોહેલ છે. રાંદેરનો રહેવાસી છું. હાલના તબક્કે આપણે જે જગ્યાએ ઊભા છીએ એ રાંદેરનો સુરત મહાનગર પાલિકાનો પાર્ટી પ્લોટ છે, ખુલ્લો પ્લોટ. અને તમે આ જગ્યાની હાલત જોઈ શકો છો. એમ કહે છે કે આ ને વિકાસની અડથી ઉઠેલી હોય ને એવી હાલતમાં આ પાર્ટી પ્લોટ છે. અમારા આજુબાજુના વિસ્તારની અંદર જહાંગીરપુરા હોય કે પાલ હોય કે અડાજણ હોય કે આપણે અડાજણની આગળ જાઓ તો તમે પાર્ટી પ્લોટ ખરેખર જોઈ શકો છો કે એને પાર્ટી પ્લોટ કહેવાય. પરંતુ આ ખુલ્લા પાર્ટી પ્લોટ ને પાર્ટી પ્લોટ કહેવાની હાલતમાં બી રાખેલા નથી. તમે મારી પાછળ જોઈ શકશો કે ખંડેર હાલતમાં આ જગ્યા પર છે. આજથી 6 વર્ષ પહેલાં અહીં ઉર્દુ શાળા ચાલતી હતી. એક શાળા તૂટી ગઈ હતી, અહીંયા બાળકોને ભણાવતા હતા. પરંતુ આજની તારીખની અંદર આ દારૂડિયાનો અડ્ડો બનેલો છે. અંદર જઈને તમે જોશો તો તમને દારૂડિયાઓ પડેલા દેખાય, પીને પડેલા છે, દારૂની પોટલીઓ છે, અંદર તમે જોઈ શકશો. હાલના તબક્કે સુરત મહાનગરપાલિકા આ પાર્ટી પ્લોટની અંદર દર અઠવાડિયે સફાઈ કરે છે, એવું નથી કે નથી કરતી. દર અઠવાડિયે સફાઈ કર્યા બાદ પણ આ પાર્ટી પ્લોટની હાલત એવી છે કે આપણને દયા આવે કે આ જગ્યા જો પાર્ટી પ્લોટ તરીકે ઓળખાતી હોય તો બીજી જગ્યાને કેવી રીતે આપણે ઓળખીએ. સોહેલભાઈ, અહીંયા જે આ બિસ્માર આલરમાં જે આ પાર્ટી પ્લોટ પડ્યો છે એ કેવી રીતે સુરત મહાનગરપાલિકા ઉપયોગમાં લે છે અને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? સુરત મહાનગરપાલિકા પાર્ટી પ્લોટને લોકોને લગ્ન માટે આપે છે અને તેનું ભાડું 8,000 રૂપિયા જેટલું છે. આ એક પાણી અને કન્ટેનરની સાથે લગભગ 14,000 રૂપિયા જેટલી એમને એક લગ્નની એની આવક કહેવાય. આ આરટીઆઈની કોપી છે, તમારી સમક્ષ હું રજૂ કરીશ કે જેની અંદર તમે જોશો કે 2021-22માં કોઈ આવક નહીં, કારણ કે ચાલો કોરોના હતો. 2022-23ની અંદર 19,800 અને 2023-24ની અંદર 99,000 રૂપિયા જેટલી આવક બતાવેલી છે. પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા આ પાર્ટી પ્લોટની પાછળ કોઈ પણ પ્રકારનો ખર્ચો કરવામાં આવતો નથી. 1 રૂપિયાનો પણ ખર્ચો કર્યા વગર જ્યારે આ પાર્ટી પ્લોટમાંથી 1 લાખ રૂપિયાની આવક મેળવતા હોય તો મારું કહેવું છે કે આ પાર્ટી પ્લોટને સંભાળો તો ખરેખર આવક થઈ શકે છે. કેટલા સમયથી આ હાલતમાં છે પાર્ટી પ્લોટ? છેલ્લા 6-7 વર્ષથી તો હું જોઈ રહ્યો છું કે એની અંદર સુરત મહાનગરપાલિકા દ્વારા 1 રૂપિયો પણ ખર્ચો કરવામાં આવેલો નથી અને બિસ્માર હાલતમાં છે. અહીં બારી, અહીંની જાળીઓ, અહીંના દરવાજાઓ, નળ, અહીંના મોટરો તક, અહીંના ચોટ્ટાઓ એટલે ચોર લોકો અહીંથી લઈ ગયા છે, નીકાળી ગયા છે. સુરત મહાનગરપાલિકા આ પાર્ટી પ્લોટ પર કોઈ પણ પ્રકારનું ધ્યાન આપતી જ નથી. કઈ રીતે આ પાર્ટી પ્લોટને ઉપયોગમાં લેવો જોઈએ અને વોચમેનની સુવિધા છે નથી, રાખવી જોઈએ નહીં રાખવી જોઈએ, કઈ રીતે? અહીં સુરત મહાનગરપાલિકાનો કોઈ વોચમેન નથી. જો સુરત મહાનગરપાલિકા દ્વારા પીપીપી ધોરણ પર કોઈ પણ સંસ્થાને કે કોઈ પણ વ્યક્તિના પાર્ટી પ્લોટ આપવામાં આવે ભાગીદારીમાં કે 11 મહિનાના કરાર હેઠળ, તો આ પાર્ટી પ્લોટ ખરેખર કે સુરત મહાનગરપાલિકાને આવક કરી આપે એવું છે. સુરત મહાનગરપાલિકામાં એવું નથી. અમારા દ્વારા પણ માંગવામાં આવેલો હતો આ પાર્ટી પ્લોટ, પણ આજ દિવસ સુધી સ્ટેન્ડિંગ કમિટીની અંદર અમારો જે ભલામણ પત્ર સ્થાનિક કોર્પોરેટર દ્વારા આપવામાં આવેલ છે એ પણ સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો નથી. એટલે કે સુરત મહાનગરપાલિકાના શાસકો પણ ઈચ્છતા નથી કે રાંદેરના પાર્ટી પ્લોટનો કોઈ પણ પ્રકારનો વિકાસ થાય.